ને કારણ વગર આ રીતે શિક્ષા થાય છે, ખોટું છે. એટલે કોઈ બાંધવા તૈયાર નથી થતું. ત્યારે પાછો સુનશેપનો પિતા અજીગર્ત આવીને એમ કહે છે કે હું મારા પુત્રને બાંધી દઉં, જો મને પાછી બીજી વખત 100 ગાય આપવામાં આવે તો. એટલે વળી રોહિત એમ કહે છે કે આ કાંઈ વાંધો નહીં. એટલે એણે સુનશેપને બાંધ્યો. એટલે આજના યુગમાં આપણે જે કહીએ છીએ કે બહુ ક્રૂર માણસો બને છે, માતા માતૃત્વ ભૂલી જાય, પિતા પિતૃત્વ ભૂલી જાય, તો એવું આજનું યુગનું નથી. વેદમાં પણ આવું બનતું કે પિતા પોતાના પુત્રને બાંધવા, અને બાંધવો છે એટલા માટે કે એને પછી મારવો છે, તો એ બાંધે છે અને 100 ગાય લઈને બાંધે છે. અને પછી હોમ શરૂ થાય, હોમ પૂરો થાય અને એમ કહે છે કે હવે આનું વિશેષણ કરવાનું છે, તલવારથી આનું વિશેષણ કરવાનું છે. તો કોણ કરે? વળી કોઈ તૈયાર નથી થતું કે આને બાંધો તો ખરો. તો પાછો અજીગર્ત તૈયાર થાય છે ને અજીગર્ત એમ કહે છે કે હું મારા પુત્રને હું તલવારથી કાપીશ, પણ મને પાછી 100 ગાયો આપો તો. એટલે પાછા તૈયાર થઈ જાય છે કે આપશું. એટલે ઓલો તલવારને ધાર કાઢવા માટે જાય છે અજીગર્ત. આવી સ્થિતિ થઈ એટલે સુનશેપ સમજી ગયો કે આ તો મારો પિતા, એ તો મને મારી નાખશે. અને ઋષિઓ કોઈ કરતા નથી, કોઈ બોલતા નથી, કોઈ કંઈ કરી શકતા નથી, તો હવે દેવો પાસે જાઓ. એટલે એ જુદા જુદા દેવો પાસે જાય છે. સૌથી પહેલાં એ પ્રજાપતિ પાસે જાય છે કે મને બચાવો, આમાં મારું તો કંઈ વાંક નથી, મારો કોઈ ગુનો નથી, મેં કોઈ અપરાધ કર્યો નથી, અને મને હવે બધા મારી નાખવા માગે છે, તો મને બચાવો. એટલે બધા દેવો ખો આપે છે, એમ કે તું સૂર્ય પાસે જા, ને અગ્નિ પાસે જા, ને તું સવિતા પાસે જા, ને ઇન્દ્ર પાસે જા, ને જુદા જુદા દેવો પાસે બધા દેવો મોકલે છે. એમ ભટકતો ભટકતો સુનશેપ એ ઉષસ પાસે જાય છે, ઉષા દેવી. અગ્નિ પાસે 2 વખત જાય છે. એટલે કુલ 8 દેવો પાસે, એમાં 8મા દેવ એટલે દેવતા એ ઉષા દેવી છે. ઉષાને એમ કહે છે કે મને બચાવો, અને ઉષા એને બચાવે છે. આ જે વાત છે એ થોડીક ધ્યાનપાત્ર છે, નોંધપાત્ર એટલા માટે છે કે 8 દેવોમાં 7 દેવો તો પુરુષ દેવો છે, એક જ દેવ એ સ્ત્રી દેવી છે, અને એ છે ઉષા. અને એના મનમાં દયાનો ભાવ જાગે છે. એટલે ખરેખર સ્ત્રીઓ પહેલેથી જેને કંઈ સંવેદનાવાળી હોય એ અહીં પુરવાર થાય છે અત્યારે એ બ્રાહ્મણમાં. અને ઉષાને એમ થાય છે કે વાત તો સાચી છે, એટલે ઉષા એને બચાવે છે. એટલે અહીં સ્ત્રીનો એક મહિમા છે કે સ્ત્રીએ એક કારણ વગર મરતા યુવાનને બચાવી લીધો છે. એટલે ઉષા દેવી એમ કહે છે કે ના, આને મારવો યોગ્ય નથી, આ ખરેખર નિર્દોષ છે, આનો કોઈ વાંક નથી. અને અહીંયા યજ્ઞ પૂરો કરવામાં આવે છે કે ભલે એનું હોમ ન થાય છતાંય પૂરો ગણવામાં આવશે. એટલે વરુણ પણ ખુશ થાય છે અને યજ્ઞ પૂરો થાય છે. અને આ બચી જાય છે ને સુનશેપ. હવે સુનશેપ શું કરે, ક્યાં જાય? એને છોડી મૂકે છે. એટલે સીધો વિશ્વામિત્રના ખોળામાં બેસી જાય છે. વિશ્વામિત્ર એ બહુ, જેને કહીએ કે આપણી સંસ્કૃતિના બહુ તપસ્વી શ્રેષ્ઠ ઋષિ છે. રાજામાંથી ઋષિ થયેલા વિશ્વામિત્ર. અને એમ કહેવાય કે એણે 60,000 વર્ષ તપ કર્યું હતું. હા, એક ખરું કે એને રાજર્ષિ કહેતાય ન ગમતું. એટલે બહુ સરસ વાત આપણે ત્યાં આવે છે કે વસિષ્ઠ ઋષિ એક જ એવા ઋષિ હતા કે હંમેશા એને પછી રાજર્ષિ કહે. ધીરે ધીરે બધા એને બ્રહ્મર્ષિ કહેતા, પણ વસિષ્ઠ હંમેશા એને રાજર્ષિ જ કહેતા. અને એમાં એ 2 વચ્ચે ઘણો દ્વેષ હતો, ઘણું ચાલ્યું, પણ વસિષ્ઠ એમ જ કહે. પણ એક વખત એવું થયું કે વિશ્વામિત્રના મનમાં એવો વિચાર આવ્યો કે જો વસિષ્ઠ ન હોય આ જગતમાં તો પછી મને કોઈ કહેનાર ન મળે, બધા મને બ્રહ્મર્ષિ જ કહે, કોઈ રાજર્ષિ પછી કહે જ નહીં. એટલે વિશ્વામિત્ર એની હત્યા કરવા વસિષ્ઠના આશ્રમે આવ્યા કે એને હું મારી નાખું. બરાબર રાત્રિ શરૂ થઈ, પૂનમની રાત હતી, અને પૂનમના ચંદ્રનો ઉદય થતો હતો, જંગલનું વાતાવરણ હતું. વિશ્વામિત્ર ત્યાં સંતાય છુપાઈ અને બેઠા જ, હાથમાં શસ્ત્ર છે. વસિષ્ઠ અને અરુંધતી એ એક ઓટલા ઉપર ઝાડ નીચે બેઠા છે, અને ચંદ્રોદય જુએ છે. ત્યારે અરુંધતી વસિષ્ઠને પ્રશ્ન પૂછે છે કે આ ચંદ્ર આવો પ્રકાશિત, તો ચંદ્રનું આ તેજ કયા ઋષિના તપ સાથે સરખાવી શકાય? એટલે વસિષ્ઠ એક જ ક્ષણમાં જવાબ આપે છે કે વિશ્વામિત્રના તપ સાથે જ સરખાવી શકાય, બાકી કોઈ એવા ઋષિ છે જ નહીં. વસિષ્ઠને ખબર નથી કે વિશ્વામિત્ર અહીં છે. વિશ્વામિત્ર સાંભળી જાય છે એટલે એને દુઃખ થાય છે કે વસિષ્ઠ તો મારા ઉપર ઘણી બધી લાગણી રાખે છે, એને તો માન છે. એટલે એકાએક બહાર આવી જાય છે અને ક્ષમા માગે છે, એકદમ પગમાં પડી જાય છે અને વાત કરે છે કે હું તો તમને મારવા આવ્યો હતો, તમે તો મારી પ્રશંસા કરો છો. ત્યારે વિશ્વામિત્ર એવી રીતે ક્ષમા માગે જ ને ત્યારે વસિષ્ઠ એને ઊભા કરે છે
એના પગમાં પડ્યા ત્યારે અને ઊભા કરતી વખતે વશિષ્ઠ એમ બોલે કે ઉઠો બ્રહ્મર્ષિ ઉઠો, જો હવે રાજર્ષિ નહીં, ઉઠો બ્રહ્મર્ષિ, આવી વાત કરે છે. એટલે હવે તમે બ્રહ્મર્ષિ બની ગયા, તમે અહંકાર, ક્રોધ, ગુસ્સો બધું જતું કરી દીધું, તમે ઉદાર બની અને મારા પગમાં પડ્યા. એનો અર્થ એ કે હવે તમારા મનમાં કાંઈ નથી, હવે તમે બ્રહ્મર્ષિ. એટલે વિશ્વામિત્ર એમ કહે કે ના, હવે મને રાજર્ષિ જ કહો. એટલે વશિષ્ઠ કહે કે ના, બ્રહ્મર્ષિ જ એમ. તો આવા વિશ્વામિત્ર એ બહુ શ્રેષ્ઠ ઋષિ, જેને આપણે કહીએ છીએ ગાયત્રી મંત્ર, એ ગાયત્રી મંત્ર આપનાર વિશ્વામિત્ર ઋષિ છે. એમ આવા ઋષિ એમ એની પાસે જ આ સુનશેપ જવા માગે છે. એટલે સુનશેપ વિશ્વામિત્રના ખોળામાં બેસી જાય છે એમ કહે છે. એટલે વિશ્વામિત્રની પાસે પહોંચી જાય છે ને એમ કહે છે કે મારો પુત્ર તરીકે સ્વીકાર કરો. એટલે વિશ્વામિત્ર એનો સ્વીકાર કરે છે કે કંઈ વાંધો નહીં, તું મારો પુત્ર, તું આવી જા. અને મારે 100 પુત્ર, 101, 50 અને 1 એમ પુત્રો છે, એમાં તું સૌથી મોટા પુત્ર તરીકે આવી જા અને તું સાથે રહે બધા સાથે, અને મારા આશ્રમમાં રહે. આવી વાત કરી ત્યારે અજીગર્ત પાછો આવે છે. જો અજીગર્તે 300 ગાયો તો લઈ લીધી, 100 એમ 3 વખત, અને એ કંઈ ન થયું. સુનશેપ જીવી ગયો એટલે કહે કે સુનશેપ તો મારો પુત્ર છે, મને આપી દો. એટલે વિશ્વામિત્ર કહે કે સુનશેપની ઈચ્છા. એટલે સુનશેપ અને અજીગર્ત વચ્ચે સંવાદ થાય છે. ત્યારે સુનશેપ બહુ કહે છે કે આવા પિતા હોય, આવા ઋષિ હોય, આવા બ્રાહ્મણ હોય, તમે તો બધું લજાવ્યું તમારા કુળને, તમે તો બહુ ક્રૂર છો, અને હવે હું તમારી પાસે કેમ આવું? હું આવું જ નહીં, કારણ કે એક વખત માણસ પાપ કરે એટલે વારે વારે પાપ કરે. આપણે ભર્તૃહરિ કહે છે કે એક સ્ટેપ ચૂક્યા તો બહુ ચૂક્યા. એટલે વિવેક ભ્રષ્ટાનામ ભવતી વિનિપાતઃ શતમુખઃ. એક વખત વિવેકમાંથી માણસ ભ્રષ્ટ થાય પછી સેંકડો રીતે ભ્રષ્ટ થાય. એટલે ભર્તૃહરિએ એમાં ઉદાહરણ ગંગાનું આપ્યું છે કે ગંગા જો આકાશમાં હતી ત્યાં સુધી વાંધો નહોતો, પણ જ્યાં નીચે આવી અને શિવની જટામાં, તો જટામાંથી શિખર ઉપર ને શિખર ઉપરથી તળેટીમાં હિમાલયની, તળેટીમાંથી પૃથ્વી ઉપર ને પૃથ્વી ઉપરથી દરિયામાં, સાગરમાં, અંતે ખારા પાણીમાં ભળી ગઈ. એટલે જો આપણે એક પગથિયું ચૂકીએ તો સતત ચૂકતા જ રહીએ. એટલે એવી વાત અહીં પણ કરી છે. સુનશેપ એમ કહે કે તમે એક વખત પાપ કર્યું જ, તો હવે નહીં કરો એની કોઈ ખાતરી નહીં, તો તમે પાપ કરશો જ. એટલે મારે તમારી પાસે આવવું જ નથી. અજીગર્તે ઘણું સમજાવ્યું પણ સુનશેપ માનતો નથી, અને અંતે અજીગર્તે ચાલ્યો ગયો અને સુનશેપ એ વિશ્વામિત્ર પાસે આવી ગયો. એટલે વિશ્વામિત્ર પોતાના પુત્રોને એવી આજ્ઞા કરે છે અને એમ કહે છે કે તમે આને મોટા ભાઈ તરીકે સ્વીકારો. એટલે જ્યાયાન અને કનિયાન. તો કે હા, પણ એની પહેલાં એક વાત એવી આવે છે કે અંજસવ નામનો એક યજ્ઞ એ એણે જોયો સુનશેપે. તો અંજસવ એટલે શું? એટલે એની એક ટીકાકારે સ્પષ્ટતા કરી છે અને એમ કહે છે કે અંજસા ઋજુમાર્ગેણ સોમાભિષવ યસ્મિન યાગે સહ અંજઃ સવ. આ અંજસવ છે. એટલે આ રીતે વ્યુત્પત્તિ આપે. વેદમાં ક્યારેક નિરુક્તિ પણ આપવી પડે. યાસ્કનું નિરુક્ત છે તો ક્યારેક એ રીતે નિરુક્તિ પણ આપે, અને નિરુક્ત શાસ્ત્ર દ્વારા પણ વેદના શબ્દોની વ્યુત્પત્તિ આપણે જાણી શકીએ એમ. એટલે આ બે શાસ્ત્ર છે, વ્યાકરણ અને નિરુક્ત. વ્યાકરણ આપે એ વ્યુત્પત્તિ, નિરુક્ત આપે એ નિરુક્તિ. આ નિરુક્ત શાસ્ત્ર છે ને, એના 5 સિદ્ધાંત મહત્ત્વના છે. વર્ણાગમો વર્ણ વિપર્યયશ્ચ દ્વૌ ચાપરૌ વર્ણ વિકારનાશૌ ધાતોસ તદર્થાતિશયેન યોગસ તદુચ્યતે પંચવિધમ નિરુક્તમ ભવેદ વર્ણાગમાદંસો સિંહો વર્ણ વિપર્યયાદ ગૂઢોત્મા વર્ણ વિકૃતેર વર્ણનાશાત પુરુષોદરમ. આ એના ઉદાહરણો છે. એવું કહે છે કે તમારે જ્યારે કોઈ શબ્દ સમજાવવો હોય તો એ શબ્દને અર્થ સામ્ય જોવાનું, એવો કોઈ ધાતુ સંસ્કૃતનો શોધવાનો અને એ ધાતુ ઉપરથી એ શબ્દ નિષ્પન્ન કરવાનો, બનાવવાનો એમ. એટલે ઘણું આમ આનંદપ્રદ શાસ્ત્ર છે. ક્યારેક આપણને મજા આવે એટલે ઉદાહરણ આપ્યા કે ભવેદ વર્ણાગમાદહંસો. પહેલાં તો એમ કહે છે કે વર્ણનો આગમ કરી નાખવો હોય તો કરવો. ધાતુમાં કોઈ પણ ધાતુ હોય, ક્રિયા, એ ક્રિયામાં એક અક્ષર ઉમેરવો હોય તો ઉમેરી દેવાનો, કંઈ વાંધો નહીં, એને વર્ણાગમ કહે છે. તો વર્ણાગમ કરી નાખવાનો, જો ગમે ત્યાંથી ગમે એ વર્ણનો ઉમેરો કરી દેવાનો. ભવેદ વર્ણાગમાદ હંસો. કઈ રીતે? તો કે હંસ શબ્દ છે ને એ વર્ણના આગમથી બન્યો છે, એમાં અનુનાસિકનો ઉમેરો થયો છે. હવે આ બધું કઈ રીતે સમજાય નહીં કે હંસ શબ્દની આ નિરુક્તિ કેમ? એટલે એમ કહે છે કે હસ ધાતુ ઉપરથી હંસ શબ્દ બન્યો હશે. હસવાને એને હંસને શું સંબંધ? તો એની પાછળ પણ એક માન્યતા છે. એમ કહે કે હાસ્ય રસનો રંગ, કલર સફેદ છે,
એટલે હંસનો કલર પણ સફેદ છે, એટલે આમ અર્થનું સામ્ય થયું. એટલે હસ ઉપરથી હંસ બન્યું હોય, પણ હસ એ તો હસ છે, તો કે ના, એમાં વર્ણનો આગમ કરી નાખો, અનુસ્વાર ઉમેરી દો, એટલે હંસ એવું થઈ ગયું. તો ભવેદ વર્ણાગમાદ હંસો સિંહો વર્ણ વિપર્યયાત. સિંહ શબ્દ છે એ વર્ણના વિપર્યયથી બને. એટલે ક્યારેક ધાતુના પહેલા અક્ષરને છેલ્લો કરવાનો, છેલ્લાને પહેલો કરવાનો, આને વર્ણ વિપર્યય કહેવાય. તો એવું કહે છે કે સિંહ શબ્દ કેમ બન્યો છે, તો કે હિંસ ધાતુ ઉપરથી. સિંહ છે એ હિંસા કરતો હોય, હિંસ ઉપરથી સિંહ બન્યું હશે. તો કે પણ હિંસ છે તો કે વર્ણ વિપર્યય કરી નાખવાનો, સ ને પહેલાં લઈ લેવાનો, હ ને પછી લઈ લેવાનો, એટલે થઈ ગયું સિંહ, હિંસ એના ઉપરથી. તો આ રીતે વર્ણ વિપર્યયથી સિંહ બન્યું. ગૂઢોતમાં વર્ણ વિકૃતેર વર્ણનાશાત પુરુષોદરમ. ગૂઢોતમાં એમાં ખરેખર તો ગૂઢ વત્તા આત્મા એમ છે, એટલે ગૂઢાત્મા થવું જોઈએ, આ આવવો જોઈએ. આ એક આપણા અચ સંધિનો નિયમ છે કે અ વત્તા આ બરાબર આ. તો ગૂઢ આત્મા, ગૂઢાત્મા થવું જોઈએ, એને બદલે આનો ઓ થઈ ગયો, એને વર્ણની વિકૃતિ કહે છે. ગૂઢોતમાં વર્ણ વિકૃતેર, એટલે ગૂઢાત્માને બદલે ગૂઢોતમાં થયું. અને વર્ણનાશાત પુરુષોદરમ, પૃષત ઉદરમ, એટલે પૃષદ ઉદરમ થવું જોઈએ, એને બદલે પૃષોદરમ થઈ ગયું. પૃષત એ ત છે એનો લોપ થઈ ગયો, એનો નાશ થઈ ગયો, વર્ણનો નાશ, એટલે પૃષ ઉદર. અને અ વત્તા ઉ એવી એક ગુણસંધિ કરી નાખીએ એટલે ઓ થઈ જાય. તો પૃષોદરમ, તો વર્ણનો નાશ કર્યો અને એનાથી પૃષોદર બન્યું. આ બધી પ્રક્રિયાને સંસ્કૃતમાં નિરુક્ત શાસ્ત્ર કહે છે, એને નિરુક્તિ કહેવાય. તો આ નિરુક્તિ આપીશ, તો ક્યારેક નિરુક્તિ, ક્યારેક વ્યુત્પત્તિ, એ વેદનો નિયમ છે. એટલે વેદમાં આવું બધું બનતું હોય. એટલે અંજહ સવ નામનો યજ્ઞ, કે અંજહ સવ એટલે શું, તો કે અંજસા રુજુ માર્ગેણ. આ સુનશેપાખ્યાનમાં આવતો શબ્દ કે અંજસા એટલે રુજુ માર્ગેણ સોમાભિષવ યસ્મિન, સોમનો અભિષવ જેમાં થાય છે એવો યજ્ઞ, એને અંજહ સવ યજ્ઞ કહેવાય છે. આવા જ બીજા યજ્ઞનો ઉલ્લેખ છે સોમયાગનો. એકાહ સોમયાગ. સોમયાગ એ એક દિવસનો, જેમાં આ રોહિતનો એટલે એને બદલે સુનશેપનો હોમ કરવાનો હતો. તો આ વાત બે યજ્ઞની વાત આવે છે એમાં. અને તો આ વાત એણે એ રીતે કરી કે રુજુ માર્ગે બહુ સરળતાથી સોમનો અભિષેક, સોમનો નિચોડ, સોમરસ કાઢવો, એ પ્રક્રિયા જેમાં બહુ સરળ બને એવા યજ્ઞને સોમયાગ કહેવાય. આના ઉપર ઘણું બધું સંશોધન થયું છે કે સોમ એટલે શું, પણ એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ. પણ એ જેમાં બહુ અભિષવ થાય સરળ માર્ગે એવા યજ્ઞને અંજસવ કહેવાય. આવો યજ્ઞ જોયો. અને પછી એ વિશ્વામિત્રની આજ્ઞાથી વિશ્વામિત્રના પુત્રો પાસે જાય છે. આ પુત્રોમાં જે મોટા પુત્રો હતા, જેને જ્યાયાન સહ એવું કીધું છે, આ જ્યાયાન પુત્રો એને સ્વીકારતા નથી, નાના પુત્રો સ્વીકારી લે છે. એટલે વિશ્વામિત્ર એને શાપ આપે છે કે તમે મારી આજ્ઞા પ્રમાણે આનો તમારે સ્વીકાર કરવો જોઈએ, સુનશેપનો ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે, પણ તમે સ્વીકાર કરતા નથી, તો તમારી પ્રજા એ બધી સામાન્ય બનશે. શબર ને પુલિન્દ્ર ને એવા બધી નામ, એટલે આ બધી તમારી પ્રજાઓ બનશે, આવો વિશ્વામિત્રે શાપ આપ્યો. પછી જે નાના હતા એ માની ગયા, એટલે એમ કહે કે તમે બધા બહુ સુખી થશો અને બહુ કલ્યાણને પામશો. વિશ્વામિત્ર એને આશીર્વાદ આપે છે કે તમે ખૂબ સુખી થાઓ, ખૂબ આનંદ કરો અને તમે મજા કરો. તો આ રીતે વિશ્વામિત્રે શાપ આપ્યો. એટલે આ જે કથા પાછળનો અભિપ્રાય એ છે કે જે પછી સામાન્ય જાતિઓ, એટલે જાતિ તો સામાન્ય હોતી જ નથી, પણ આપણે કહીએ ને કે અમુક સમૂહ જે સામાન્ય હોય છે, તો એમ કે એનું કારણ શું, તો કે એનું કારણ આ, એમ આવી એક વાત એમાં કરવામાં આવી છે. અને આ જે સુનશેપાખ્યાન છે એની આ વાત આમ પૂરી થાય, પણ હજી એમાં આપણે જો એક એક ચર્ચા કરીએ તો કે એક સાંસ્કૃતિક રીતે વિચારવું જોઈએ, એક સામાજિક રીતે વિચારવું જોઈએ, મનોવૈજ્ઞાનિક રીતે વિચારવું જોઈએ. તો આ બધા આસ્પેક્ટથી વિચારીએ તો આ આખ્યાન બહુ મહત્ત્વનું બને એમ. એટલે પહેલી વાત તો એ છે કે સમાજની દૃષ્ટિએ આપણે એમ કહેતા હોઈએ કે સમાજ અત્યારે બહુ બગડી ગયો છે ને આવો છે, એવું નથી. વેદકાળમાં પણ આવું હતું કે અજીગર તો પોતાના પુત્રને વેચી નાખે, એને બાંધવા તૈયાર થાય. તો આ બધું ત્યારે હતું. પાછું બીજું કે એ તો એક સમાજ, બીજું સમાજ રચના આવી હતી કે પુત્ર, પછી પુત્રનું વિક્રયણ,
તો આ બધું વાત જે છે ને, જેને આપણે કહીએ કે ખરેખર સાહિત્યમાં આવું ન હોવું જોઈએ, પ્રેરણાત્મક હોવું જોઈએ, પણ જે છે એ લખ્યું છે ઋષિએ. એટલે મહીદાસે જે હતું એ સમયમાં એ લખ્યું છે. સમાજમાં યજ્ઞો થતા હશે, એમાં યુપ હશે, પશુને બાંધવામાં આવતા હશે. બીજી એક વાત એ છે કે 100 રાણીઓ 100 પુત્રો, તો એમાં આપણે એમ કહી શકીએ કે વિશ્વામિત્રને શિષ્યો હશે આ બધા મુખ્ય, અને એની સાથે આને ભેળવવાની વાત હોય એવું આપણને સમજાય. પણ આ બધું હશે કે ઋષિઓ હશે, યજ્ઞયાગ થતા હશે, તો આ બધી જે સાંસ્કૃતિક બાબતો, સામાજિક બાબતો એ છે. બીજું આમાં મનોવૈજ્ઞાનિક વાત બહુ સરસ છે કે એક તો વાત એ છે કે મનોવિજ્ઞાન એમ કહે છે કે મન જો પ્રબળ હોય તો બધું થઈ શકે, અને એને પ્રબળ બનાવવા માટે માણસ ઈશ્વરનો આશ્રય લે છે. એટલે મનને પ્રબળ બનાવવા માટે આમ તો આપણે બધા સમજતા જ હોઈએ છીએ. આપણા બહુ પ્રસિદ્ધ ગઝલકાર રાજેન્દ્રભાઈ શુક્લ એ બહુ સરસ કહે છે કે મનને સમજાવો નહીં, આ મન સમજતું હોય છે, આ સમજ આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે. પળવારમાં જ વિંધાય તો વિંધી શકો, બીજી ક્ષણે તો એ જ સામા સાજ સજતું હોય છે. મન છે એ બીજી ક્ષણે પાછું આપણે સાજ સજે જ આપણી સામે થાય જ. એટલે પળવારમાં એક ક્ષણમાં મનને વિંધાય તો વિંધી નાખવું એમ. એટલે મન પાસે કામ લેવું એ બહુ અઘરું છે. તો આ જે વાત છે ને કે મનને પ્રબળ બનાવવાની વાત, તો એમાં એક એવું છે કે શ્રદ્ધાથી, વિશ્વાસથી માણસ મન પ્રબળ બનાવે. તો જે આ વરુણ છે એની કૃપા મેળવવા પાછળ આવી કોઈ વાત છે. આપણા હિન્દીના લેખક હરિવંશરાય બચ્ચન એની આત્મકથામાં એને આસ્થા કા પુરસ્કાર આ વાત બહુ સરસ લખી છે. એટલે એમાં પણ આ જ વાત છે કે મેં આ નક્કી કર્યું અને એનું આ ફળ મળ્યું એમ. એટલે એ વાત એમ કહે છે કે આ બધી પરા મનોવિજ્ઞાન, પેરાસાયકોલોજીની વાત છે, પણ થાય છે ખરું એમ, એવું એને લાગ્યું. એટલે આસ્થા કા પુરસ્કાર એ બધેને મળે જ છે, આસ્થાનો પુરસ્કાર. તો પોતાના મનને પ્રબળ બનાવવા માટે આ વાત કરી. બીજી વાત એ છે કે કોઈ પણ પિતા, સારો પિતા, જો અહીં 2 પિતા છે, એક હરિશ્ચંદ્ર પણ છે અને અજીગર્ત પણ છે. આ બેની તુલના કરવા જેવું છે કે હરિશ્ચંદ્રને પોતે નક્કી કર્યું હતું, એ તો સાચો જ હતો, હંમેશા સત્યનું જ પાલન કર્યું છે, છતાંય આ હરિશ્ચંદ્ર પોતાના પુત્રને વરુણને સોંપતા એ પોતાના પુત્રને સોંપી શકતો નથી. એટલે એનું એમાં પિતૃત્વ છે, એને પિતા તરફનું એટલે પિતાનું એનું વાત્સલ્ય છે પુત્ર તરફનું. તો આ વાત્સલ્ય ભાવ છે ને એટલે એ બાના કાઢે છે. આ પણ એક મનની અવસ્થા છે. એટલે એ જ્યારે એવું થાય ત્યારે પછી બાનું કે આમ નહીં ને આમ આપણે કરીએ, આપણે પછી કરશું. આમાં એને લંબાવે છે. એ લંબાવવા માટે બાના કાઢે છે, અને એ બાના કાઢે છે એમાં એની મનઃસ્થિતિ એ બહુ આપણે જોઈ શકીએ કે હરિશ્ચંદ્રના મનમાં સતત એવું થાય છે કે મારે આ દેવો નથી પુત્ર, અને દેવો પડશે એ નક્કી હતું. તો આ એની જે મનઃસ્થિતિ છે એ સમજી શકાય એવી છે. એની સામે